નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10ના ગુજરાતી વિષયના પાઠ નંબર 13 વતનથી વિદાય થતા જેના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું। જેમાં આપણે જોઈએ પ્રશ્ન 1, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો। નંબર 1, કવિને શાની ભ્રમણ થાય છે? તો તેનો જવાબ આવશે ક, 2 હાથ ઊંચા કરી બોલાવતી માતાની। ત્યાર પછી નંબર 2, વતનથી વિદાય થતાં કવિ અનુભવે છે? તો તેનો જવાબ આવશે ઘ, વતન માટેનો તલસાટ। ત્યાર પછી આપણે આગળનો પ્રશ્ન જોઈએ। પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોનો એક વાક્યમાં ઉત્તર આપો। નંબર 1, વતનથી વિદાય થતાં કવિ શેનાથી દૂર થઈ રહ્યા છે? તો તેનો જવાબ જોઈએ। વતનથી વિદાય થતાં કવિ ઘર, સ્નેહીજનો, ડુંગર, નદી, કોતરો, ખેતર વગેરેથી દૂર રહ્યા છે। ત્યાર પછી આપણે આગળનો પ્રશ્ન જોઈએ। પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર આપો। નંબર 1, કવિના પગ આગળ જવા માંડ માંડ ઉપડે છે કારણ કે? તો તેનો જવાબ જોઈએ। કવિના પગ આગળ જવા માંડ માંડ ઉપડે છે કારણ કે વર્ષો સુધી જે વતનમાં રહ્યા તે વતનનું વન, વતનના માણસો, ત્યાંના ડુંગરો, નદી, કોતરો, ખેતર વગેરેની તેમને માયા છે। વતનના પરિવેશને તેઓ ભૂલી શકતા નથી, તેની યાદો તેમના હૈયામાં વસી છે। તેમ છતાં વતન છોડવાનું છે એટલે ઘર બંધ કરીને પોતાના નિશ્ચિત સ્થાને જવા પગ ઉપડે છે, પણ પગ સાથ નથી આપતા। ત્યાર પછી આપણે આગળનો પ્રશ્ન જોઈએ। પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોનો 7-8 લીટીમાં જવાબ આપો। નંબર 1, વતનથી વિદાય થતાં કવિની વેદના તમારા શબ્દોમાં વર્ણવો। તેનો જવાબ જોઈએ તો વતનથી વિદાય થતાં કવિ વન, જન, ડુંગર, નદી, વતનની કોતરો, ખેતર વગેરેને આંખોથી વારંવાર મન ભરીને જોઈ લે છે, ઘરને બંધ કરી દે છે, ઢોરને પણ પોતાની કોઢારની મમતા હોય છે, તો કવિને પોતાના વતનની કેમ ન હોય? વતન છોડી આગળ જવા પગ ઉપાડે છે પણ પગ જાણે સાથ દેતા નથી, મહા મહેનતે આગળ વધે છે ત્યાં રસ્તામાં વૃક્ષની કાંટાળી ડાળી આડી આવે છે, તેમ છતાં જવાનું તો છે જ, એટલે કવિ કહે છે ચાલો જીવ, વહી ગયેલો સમય પાછો આવવાનો નથી, ઉપરવાસ જવાનું જ છે એટલે આંખના આંસુને લૂછી નાખો, વીતી ગયેલા દિવસોની યાદોનો ભારો માથે લઈ ગુલામની જેમ આગળ જુઓ। આ કૂતરો પણ વતનની સીમ સુધી જ સાથ આપશે, ત્યાં તેમને આભાસ થાય છે કે દૂર જાણે રીસાળ બાળકને 2 હાથ ઊંચા કરીને તેમની બા તેમને બોલાવતી હતી। ત્યાર પછી નંબર 2, કાવ્ય પંક્તિ સમજાવો। આધે ખેતર જોઉં 2 કર કરી ઊંચા મને વારતી, એ મારી ભ્રમણા રીસાળ શિશુને બોલાવતી બા હતી। તેનો આપણે જવાબ જોઈએ તો સોનેટની આ છેલ્લી 2 પંક્તિમાં કવિએ વતનથી વિદાય લેતા કાવ્ય નાયકના મનોભાવને સરસ તેમજ માર્મિક વળાંક આપ્યો છે। વતનની યાદમાં તડપતા કવિ કાવ્ય નાયકને વતન છોડવું ગમતું નથી, તેમ છતાં મજબૂરીથી છોડે છે ત્યારે છેલ્લી વાર તેઓ દૂરના ખેતર તરફ જુએ છે, ત્યાં 2 હાથ ઊંચા કરી બા તેમને જતા અટકાવી દેખાય છે। કવિને થાય છે કે એ મારી ભ્રમણા તો નથી, એમને આભાસ થાય છે કે જાણે પોતે કોઈ રીસાળ બાળક હોય ને મા 2 હાથ ઊંચા કરી બોલાવાથી ન હોય। બાળપણની મા સાથેની કોઈ સ્મૃતિએ આજે એમના મનને જકડી લીધું છે। પંક્તિના આ અંતિમ શબ્દો કવિને કરુણાજનક વિવશ પરિસ્થિતિના દ્યોતક છે। તો ધોરણ 10ના ગુજરાતી વિષયના બધા જ પાઠના સ્વાધ્યાયના સોલ્યુશનના વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે, તો આ વિડીયો તમે તમારા દોસ્તો મિત્રોને પણ શેર કરજો। થેન્ક યુ।